શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ બીએડ કોલેજ પાંડેસરા સુરતની તાલીમાર્થી હું છું રાવતોડે નયના. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12માં વિષય અર્થશાસ્ત્રમાં પાઠ 9 વિદેશ વેપાર વિશે શીખવાના છીએ. અગાઉ આપણે વિદેશ વેપારમાં થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, તો આજે આપણે આગળનો વિષયાંક વિદેશ વેપારની દિશા વિશે અભ્યાસ કરીશું. તો વિદેશ વેપારની દિશા એટલે શું? તો આપણે કહી શકીએ કે વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. જે દેશ છે તે વિશ્વના દેશોની સાથે જે વેપાર કરે છે, તો તે વેપાર માટેના તેમના સંબંધો કેવા છે અને કેવો વધારો ઘટાડો થઈ રહ્યો છે, તે વિદેશ વેપારની દિશા સૂચવે છે. હવે આપણે જોઈએ વિવિધ દેશો સાથે વેપાર કરવા માટે જરૂરી બાબતો. તો કોઈ પણ દેશે જ્યારે વિશ્વના બીજા દેશો સાથે વેપાર કરવો હોય તો એ માટે કેટલીક જરૂરી બાબતો હોવી જોઈએ. જેમ કે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની ક્ષમતા. જે તે દેશ પાસે વિશ્વના બજારમાં વિવિધ માંગ હોય એવી વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોવી જોઈએ. અનેક દેશો સાથે રાજકીય સંબંધો હોવા જોઈએ. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેચાણ વ્યવસ્થાપન માટેની આવડત અને ટેકનોલોજી પણ હોવી જોઈએ. ઉત્પાદન તો કર્યું, પણ વિશ્વ વેપાર કરવા માટે તેને ત્યાં સુધી પહોંચાડવા અને વેચાણ કરવા માટેની વ્યવસ્થા અને એ માટેની આવડત, કૌશલ્ય અને ટેકનોલોજી પણ જરૂરી બને છે. અને વધારે પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન કે નિકાસ વધુને વધુ થાય એવી વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. તો હવે આપણે જોઈએ આપણા ભારતમાં સ્વતંત્રતા પહેલાં અને બાદમાં આયાતો. આપણા ભારતના વિદેશ વેપાર સાથેના સંબંધો અને તેમાં થયેલો વધારો ઘટાડો આપણે હવે જોઈએ. તો અહીં આયાતોની વાત આપણે કરીએ છીએ. તો સ્વતંત્રતા બાદ ભારતનો મોટે ભાગનો વેપાર યુકે સાથે થતો હતો, કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે વેપાર સ્થપાયેલ જ હતો. ભારત દેશ સ્વતંત્ર થયો ત્યાર મોટે ભાગનો વેપાર આપણો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડ સાથે થતો હતો, કારણ કે સ્વતંત્રતા પહેલાં જ એની સાથેનો કરાર થયેલો હતો. 1960-61માં કુલ આયાતોમાંથી 19% આયાતો યુકેથી આવતી હતી. એટલે કે મોટેભાગની આપણી આયાતો યુકેની હતી, જે 2007માં પછી ઘટીને 2%થી પણ ઓછી થઈ ગઈ હતી. સ્વતંત્રતા બાદની વાત કરીએ તો ભારતમાં મોટેભાગની આયાતો યુએસએથી આવતી હતી. સ્વતંત્રતા પહેલાં યુકે અને ત્યારબાદ યુએસએથી એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાથી આવતી હતી. 1960-61ની કુલ આયાતોમાં 29% આયાતો યુએસએથી આવતી હતી, જે 2007માં ઘટીને 8%થી પણ નીચી થઈ ગઈ હતી. તો આપણે સ્વતંત્રતા પહેલાં અને બાદની વાત કરીએ તો યુકે અને યુએસએ આ બે દેશો પર આપણે નિર્ભર હતા, જે હવે એમાં ઘટાડો થયો છે. હવે આપણે જોઈએ કે આયાતોનું પ્રમાણ અને નિકાસોનું પ્રમાણ. તો OPEC, જેનું ફૂલ ફોર્મ છે ધ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એટલે કે નિકાસ કરતી ખનિજ તેલ અને પેટ્રોલનું નિકાસ કરતી કન્ટ્રીઓ એટલે કે દેશો, એ દેશોનું નામ આપવામાં આવેલું છે OPEC. ની આયાતોનું પ્રમાણ આપણા ભારતમાં
કુલ આયાતોમાં વધ્યું છે, કારણ કે ઔદ્યોગિકીકરણ અને વિકાસ વધતા પેટ્રોલની આયાતો વધી. મોટે ભાગે પેટ્રોલ, ખનિજ તેલ વગેરે જે વિશ્વના દેશોમાં મોકલવામાં આવે છે એ આ ઓપીએસી એટલે કે આ જૂથ દ્વારા મોકલવામાં આવે છે. ફૂલ ફોર્મ યાદ રાખજો. રશિયા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો હતા અને સ્વતંત્રતા બાદ રશિયાની આયાતો વધી હતી, પરંતુ 1980માં રશિયામાં આર્થિક કટોકટીથી આ આયાતો ઘટી છે. રશિયા સાથે ભારતના સંબંધો અગાઉથી જ સારા હતા, તેથી ત્યાંથી આયાતો આપણે મોટે ભાગની થતી હતી, પરંતુ ત્યાં 1980માં કટોકટી આવી અને ત્યારથી પછી આયાતો ઘટી ગઈ. આમ વિકાસશીલ દેશો જેમ કે એશિયા, મધ્ય એશિયા, આફ્રિકા સાથેના વેપારમાં ભારતનો વધારો થયો. પહેલાં જે સંબંધો હતા રશિયા, યુકે, યુએસએ વગેરે જેવા સાથે, તેમની સાથે હવે આ પરંપરાગત ભાગીદારીના દેશો સાથે આપણા વેપારમાં ઘટાડો થયો અને વિકાસશીલ દેશો જે એશિયા, મધ્ય એશિયા, આફ્રિકા છે એની સાથેના વેપારમાં આપણો હવે વધારો થયો છે. 1960-61માં વિકાસશીલ આયાતો 11.8 હતી, જે વધીને 2007માં 32% અને 2014-15માં 59% થઈ હતી. તો આ આપણને વિકાસશીલ આયાતો સૂચવે છે કે આપણે વિકાસશીલ દેશો પાસેથી હવે મોટે ભાગની આયાતો કરીએ છીએ, જે કુલ આયાતોના 59% છે. હવે આપણે જોઈએ ભારતની કુલ નિકાસમાં વિવિધ દેશની ટકાવારીનું પ્રમાણ. અહીં આપેલું છે. આપણે હમણાં આગળ આયાતની વાત કરી, હવે આપણે નિકાસની વાત કરીએ. અહીં દેશ આપેલા છે 1960-61માં અને 2014-15નું પ્રમાણ. તો યુકે એટલે કે ઇંગ્લેન્ડ, આપણે આગળ વાત કરી તેમ પહેલાં આપણે યુકેથી મોટેભાગની વસ્તુ મંગાવતા હતા 26.8%, જે હવે ઘટીને નિકાસની વાત છે એટલે નિકાસ કરતા હતા 26.8%, જે હવે ઘટીને 4% થઈ છે. તેવી જ રીતે યુએસએ એટલે કે અમેરિકામાં 16% નિકાસ કરતા હતા, તેમાં ઘટાડો થઈને 12.7% થયો છે. રશિયા 4.5%થી ઘટીને 0.6% થયો છે. ને ઓપીએસી એ 4.1% હતું, તેમાં વધારો થયો છે, કારણ કે તે વિકાસશીલ દેશો છે. આપણે આગળ જોયું તેમ વિકાસશીલ દેશોમાં વેપારમાં આપણો વધારો થયો છે, એટલે એ 16% થઈ છે. અને વિકાસશીલ દેશોમાં 14.8% એ પણ વધીને 42.6% થઈ છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે પરંપરાગત દેશો યુએસએ, યુકે, રશિયા સાથે આપણા જે સંબંધો હતા વિદેશ વેપારના, એ નિકાસોમાં ઘટાડો થયો છે. તેની સામે ઓપીએસી અને વિકાસશીલ દેશો સાથેના નિકાસમાં આપણો વધારો થયો છે. હવે આપણે અહીં એક ચાર્ટ આપેલો છે. અહીં કોષ્ટક છે, કોષ્ટક પરથી પાઈ ચાર્ટ આપેલો છે. તો વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો. આપણા ભારતમાં જે કુલ આયાતો થાય છે, કુલ એટલે જેટલી આયાતો છે એ કુલ આયાતો, કેટલી વસ્તુ આપણે બહારથી મંગાવીએ છીએ તે, એ કુલ આયાતમાં દરેક દેશનો કેટલો હિસ્સો છે તે અહીં જોઈએ. તો પહેલાં આપણે કોષ્ટક જોઈએ. એશિયાનો 59%, યુરોપનું 16%, આફ્રિકા 8%, લેટિન અમેરિકન દેશો 7%, નોર્થ અમેરિકા 6%, CIS અને બાલ્ટિન પ્રદેશો 0.02% અને અન્ય 2%. આમ કુલ 100% હિસ્સો છે. એને પાઈ ચાર્ટમાં દર્શાવીએ આપણે તો અહીં સૌથી વધારે આપણે જો જોઈ શકીએ હિસ્સો આપણી આયાતોમાં હોય તો એ 59%, એટલે કે 59% એ કોણ છે? એશિયાનો છે. અહીં બાજુમાં તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે. જે બ્લેન્ક છે તે એશિયા છે, ચેકબોક્સ છે તે યુરોપ છે, લાઇન્સવાળી આફ્રિકા,
ડોટ ડોટ લેટિન અમેરિકન, પછી ડોટેડ લાઇન નોર્થ અમેરિકા અને ચેકબોક્સ અને ત્યારબાદ બ્લેન્ક અન્ય છે. તો સૌથી મોટો ભાગ એશિયાનો છે, ત્યારબાદ યુરોપ, ત્યારબાદ આફ્રિકા, ત્યારબાદ લેટિન અમેરિકન, નોર્થ અમેરિકા, CSI બાલ્ટિન અને અન્ય દેશનો ઘણો ઓછો એટલે કે માત્ર 2% જ હિસ્સો છે. તો અહીં પૂછાય તો કહી શકો કે અમેરિકાનો સૌથી મોટો આયાત તો આપણા ભારત દેશમાં થાય છે. એવી જ રીતે નિકાસની આપણે વાત કરીએ તો વિવિધ દેશોમાં આપણે જે નિકાસો થાય છે, જે કુલ નિકાસ છે, એમાં કયા દેશમાં કેટલી નિકાસો આપણા ભારતની છે તે અહીં જોઈએ. તો એશિયામાં 50, યુરોપની 18, નોર્થ અમેરિકા 14, આફ્રિકા 11, લેટિન અમેરિકન દેશો 5, CIS અને બાલ્ટિન પ્રદેશ 1 તેમજ અન્ય 1. તો અહીં નિકાસોમાં પણ સૌથી મોટો ભાગ એટલે કે 50% ભાગ એશિયાનો છે, ત્યારબાદ અમેરિકા, ત્યારબાદ નોર્થ અમેરિકા, ત્યારબાદ આફ્રિકા, લેટિન અમેરિકન દેશ, CSI બાલ્ટિન અને અન્ય એ માત્ર 1% ધરાવે છે. તો અહીં પણ આપણે કહી શકીએ કે ભારતની મોટાભાગની આયાતો અને નિકાસો એટલે કે શોર્ટમાં કહીએ તો વિદેશ વેપાર મોટે ભાગે એશિયા સાથે થાય છે. તો આજના તાસમાં આપણે ભારતમાં વિદેશ વેપારની દિશા વિશે અભ્યાસ કર્યો કે વિવિધ દેશો સાથે એના સંબંધોનો અભ્યાસ કર્યો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ચૂકશો